પણ તમામ કર્મોનો અહંકાર માત્ર અંતઃકરણમાં હોય છે. હાથમાં બાળક કે જુવાન કે ઘરડું કે જન્મ મૃત્યુ વાળું નથી. આ વિકારો શરીરમાં છે. સતત સદગુરુનો સત્સંગ મળે તો આત્મા અને શરીર બિલકુલ જુદા દેખાય છે. દેવતી માતા પૂછે છે કે આ જુદા કઈ રીતે હોઈ શકે? આત્મા વગર કદી શરીર ટકતો નથી અને શરીર વગર ક્યારે આત્મા કદી દેખાતો નથી. આ જુદા જુદા કઈ રીતે હોય છે? તો ભગવાન કપિલ કહે છે કે માં, ફળ જ્યાં સુધી કાચો હોય ત્યાં સુધી ડાળમાં ચોંટીને રહે. તમે ફળ તોડો તો ડાળ તૂટે, પણ જે દિવસ ફળ પાકી જાય તો ડાળ અને ફળ જુદા ખરા કે નહીં? તોડવા પડે, આપોઆપ ટપકે. જ્યારે જ્ઞાન પાકી જાય છે તો જેમ પાકેલું ફળ ડાળને છોડી દે છે એમ આત્મા શરીરને છોડી દે છે. પણ જ્ઞાન પરિપક્વ થવું જોઈએ. અધકચરું જ્ઞાન હશે ત્યાં સુધી ફળ નહીં ટપકે. અને આપણું જ્ઞાન બધું પોપટીઓ છે, ગોખેલું છે, અનુભવપૂર્વકનું નથી, નિધિધ્યાસનપૂર્વકનું નથી, એટલે ખબર પડતી નથી. બીજો દાખલો આપે છે નારિયેળનો, કે નારિયેળમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી કાચલીને કોપરું ચોંટીને રહે. તમે નારિયેળ તોડો તો અંદરનું કોપરું તૂટી જાય, પણ જો અંદરનું પાણી સુકાઈ જાય તો અંદરનું કોપરાનો ગોળો જુદો ખડખડ અવાજ કરે છે. પછી નારિયેળ તોડતા કે અંદરનો ગોળો તૂટી જતો નથી. જ્યાં સુધી જીવનમાં વિષય વાસનામાં રસ પડે છે ને, વિષય રસને લીધે શરીર અને આત્મા નારિયેળ જેમ ચોટેલા રહેશે. પણ જ્યારે વિષય વાસનાનો રસ ઉડી જશે ત્યારે આત્મા બિલકુલ નારિયેળના ડોગલાની જેમ એને છોડીને જુદું દેખાવા માંડશે. અને નારિયેળ 3 પ્રકારના હોય. એક ત્રોફો હોય, નકરું પાણી જ હોય, એમાં કોપરું થયું જ ન હોય. બીજા નંબરના પાણીવાળા હોય, કોપરું તો હોય પણ પાણી લીધે ચોટેલા હોય. અને ત્રીજું ખડખડિયું હોય. હવે હવના નારિયેળ હલાઈ જોજો, ખબર પડશે કયા નંબરમાં છે. એકબીજાને કોણી મારતા નહીં કે કયો ત્રોફો ને કયો ખડખડિયો. પણ જો પ્રયાસ કરીએ તો એકાદ પુરુષોત્તમ માસ સજી જશે, ત્યાં આપણો નારિયેળ ખડખડિયો થઈ જશે, વાંધો નહીં આવે. આ જ્ઞાન માર્ગ, શુદ્ધ આત્મ તત્વને જાણી લેવું. આત્માને જાણ્યા વિના ભવના ફેરા નહીં રેટડે. પણ આત્મજ્ઞાન મેધાવી પુરુષો માટે છે. આમ 3 રસ્તા બતાવ્યા છે ભગવાન કપિલ. માતા દેવતી પૂછે છે કે ભગવાન, જીવની સદગતિ અને દુર્ગતિ કઈ રીતે થાય છે? આ જાત્રા કઈ રીતે કરે છે? ભગવાન કપિલ કહે છે કે માતા, જે લોકો બહુ પાપ કરે એ દેહ છોડ્યા પછી નરકે જાય. બધા નરકો ભોગ્યા પછી આથી નીકળે તો 84 લાખમાં ભટકે, અને 84 લાખ પૂરી કરીને પાછો માણસનો દેહ મળે એને. પણ જે લોકો બહુ પુણ્યાત્મા હોય, બહુ સત્કર્મો કર્યા હોય, એ દેહ છોડીને સ્વર્ગલોકમાં જતો રહે, દેવલોકમાં જતો રહે. ત્યાં ખૂબ સુખો ભોગવે. પણ જ્યારે પુણ્યનો બેલેન્સ ખૂટી જાય એટલે ફરી પાછા મનુષ્ય દેહમાં આવી જાય. પણ કોના ઘરે આવે કે સૃચિ નામ શ્રીમતામ ગેહે, શ્રીમંત ઘરે જન્મે, બહુ પવિત્ર ઘરે જન્મે, કોઈ મહાપુરુષના ઘરે જન્મે. પુણ્યશાળી લોકોનું આવાગમન આ રીતે થાય. પણ જે લોકો પાપે કરતા નથી ને પુણ્ય કરતા નથી, જેની બેલેન્સ શીટ 0 થઈ જાય, એ શરીર છોડીને સીધા પરમાત્માના ધામમાં જતા રહે કે તો મોક્ષ ગતિએ જતા રહે, એનું આવાગમન થતું નથી. માતા દેવતી પૂછે છે કે પાપ અને પુણ્યથી કઈ રીતે બચાય? માણસ કર્મ કરશે તો ચોક્કસ દરેક કર્મ કે તો પાપ કરાવશે કે તો પુણ્ય કરાવશે. અને અમુક કર્મો તો એવા હોય છે કે પાપ પુણ્ય બંને કરાવે છે. એક જ કર્મમાં થોડોક પાપ લાગશે અને થોડોક પુણ્ય મળશે. સર્વાર અમ્માઈ દોષેણે ધૂમે નાગરી રીવાવ્રતા. ભગવાન ગીતામાં કહે છે કે દુનિયાનો એક પણ કર્મ એવો નથી કે જે પાપ વગરનો હોય. મોટામાં મોટો પુણ્ય કર્મ પણ પોતાની સાથે થોડો પાપ રાખે છે. 100 ટચ શુદ્ધ સોનાનું કોઈ દી ઘરેણું થતું નથી, એટલે થોડું ભેળસેળ તો થાય જ. તો પાપ પુણ્યથી બચીએ કઈ રીતે? ભગવાન કપિલ બહુ સરસ રસ્તો બતાવ્યો છે, યાદ રાખવા જેવું છે, ભૂલી જતા નહીં.
જો આપણા જૂનાગઢના નરસિંહ બાપાને યાદ કરો, હું કરું એ જ અજ્ઞાનતા. જેટલા કર્મ માણસ પોતાના અહંકાર સાથે કરે છે, તમામ કર્મો પાપને ઊભા કરે છે. અને જ્યારે જીવાત્મા પોતાનું અહંકાર છોડીને ઠાકોરજીની શરણે થઈ જાય, પરમાત્માની શરણે, અને પરમાત્માને કહે કે પ્રભુ તું જેટલું કરાવીશ એટલું થશે, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા, જે આપવું હોય આપ, જે લઈ લેવું હોય લઈ લે, જે કરાવવું હોય કરાવો. આજથી હું માલિક નહીં, આજથી તું માલિક. અને જે માણસ કોઈ દિવસ કોઈ પણ ક્રિયાકર્મ સાથે પોતાનો અહંકાર નથી જોડતો, એના જીવનમાં કોઈ પાપ પણ ઊભા થતા નથી. બસ वो जो कुछ करा ले, अब तेरी मर्जी, अब तो राजी हैं हम उसी में जिसमें तेरी रजा है. કોઈ જગ્યા મેં કર્યું બોલે નહીં, મેં કર્યું એવો ભાવ થાય નહીં, મારા દ્વારા થયું वो કોઈ દિવસ એને હૃદયમાં ભાવ ના જાગે. બસ પરમાત્મા કરાવે છે ને થાય છે. અને અવડી મોટી દુનિયા ઈ ચલાવે છે, અને આપણે કહીએ છીએ અમે કરીએ છીએ. સાચું તો કહું ના તો એકેય કર્મ અમારાથી નથી થતું, પણ અમે ખોટી રીતે મિથ્યાપતોનો અહંકાર કરીને કર્મોમાં કબજો કરી લઈએ છીએ, એટલે ગુનેગાર બનીએ છીએ. જો પારકી વસ્તુ તમે પોતાની બનાવીને બધાઈ બેહો તો ગુનેગાર નહીં? બોલો, આપણો શ્વાસ આપણે ચલાવીએ છીએ કે એ ચલાવે છે? શરીરમાં લોહી ફરતું ન રહે તો જીવીએ? સાચું બોલો, લોહી તમે ફેરવો છો કે ઈ ફેરવે છે? આપણે ફેરવીએ છીએ એમ? તો કોઈને હાર્ટ એટેક આવે જ નહીં. ડોક્ટરો કહે છે આ તો નસો બ્લોક થઈ ગઈ. અમે અમારી રીતે જીવી શકતા નથી ને અમે કર્મ કરવાના માલિક થઈ ગયા? કઈ રીતે થઈ ગયા ભાઈ? અમારું જીવન ઈ ચલાવે છે, અને બાકીમાં અમે દાદાગીરી કરી કે મેં કર્યું. હકીકતમાં પ્રભુ કરાવે છે. હમણાં જો એક સ્ક્રૂ ઢીલો થઈ જાય તો બોલો શું શું કરવાના તમે? ભગવાન કે છે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત્ત સ્મૃત જ્ઞાનમ અપોહનમ ચા. હું જ દરેકના હૈયામાં બેસીને એની સ્મૃતિ, એની યાદ શક્તિ, એની બુદ્ધિ, એનું જ્ઞાન હું બધું ચલાવું છું. અહમ વૈશ્વાનરો ભૂતા પ્રાણીનામ દેહમાશ્રિત, હું જઠરાગ્નિ બનીને પચાવું છું. બધું ભગવાન કરે છે, પણ અમે ખોટી રીતે માલિક થઈ ગયા. પારકી વસ્તુમાં માલિક થાવ તો ચોર કેવો. મેં એક સાંભળ્યું, એક બાર એક ભાઈ ટ્રેનમાં બેસીને દિલ્હી જતો હતો. રસ્તામાં એક સ્ટેશનમાં ગાડી ઊભી થઈ તો બે જણ મોટો પેટારો લઈને ચડ્યા. તો સીટ નીચે પેટારો મૂકી દીધો, મોટી પેટી, અને બેસી ગયા. પણ આગળ એક સ્ટેશન આગળ ગાડી ગઈ અને પેલા બંને ભાઈ ઉતરી ગયા. હવે આ ભાઈ જોવે છે કે પેલા પેટી બાણા બે ઉતરી ગયા અને ગાડી છૂટીને હજી આયા નહીં. એને એમ થયું કે ક્યાંક ટીંગાણા હશે તો આવતા સ્ટેશને આવશે, પણ એ તો આવ્યા જ નહીં. ગાડી ઠેઠ દિલ્હી પહોંચી ગઈ ને પેલા બે માંથી એકે દેખાણા નહીં. તો પેલા ભાઈની દાનત બગડી કે મારા હારા ગાડીમાં ચડી શક્યા નથી, આ પેટારો રહી ગયો એ લોકોનો. પેલા ભાઈને થયો હવે આપણો. હા તો લોભીઓ જીવ. તો દિલ્હીમાં જઈને ગાડી ઉભી રહી તો ભાઈએ પેટી ઉતારી. એકલાથી ઉચકાય નહીં, તેમ થયું કે માલ બધાર છે અંદર. તે કુલી બોલાયો, પણ પેટી ઉચકીને નીકળ્યા. અને તે જ દિવસ દિલ્હી પોલીસને સૂચના મળી હતી ખુફિયા વિભાગથી કે આતંકવાદીઓ પેસવાના છે. તે પોલીસનો જાપ્તો બરાબર દરેક વ્યક્તિની ચેકિંગ કરે. એટલે પોલીસ વાળા મોટો પેટારો જોઈને પૂછ્યું કે આમાં શું છે? તો કે સામાન છે. તો કે સામાનમાં શું શું છે? હવે પોતાનું હોય તો ખબર હોય કે શું શું છે. તો પારકું. તે ભાઈ ઘેંગે ફેંફે થયો. તો કે શું છે એ તો બોલ. તો કઈ છે સામાન? તો નીચે ઉતાર. એટલે કુલી પાસેથી નીચે ઉતારી લીધી કે લાય ચાબી લાય. હવે પોતાની હોય તો ચાબી હોય ને. તો પેલો ભાઈ કહે છે ચાબી ખોઈ ગઈ.
કે સાલાને પકડો, બદમાશ છે. પોલીસ બાનાએ તાળું તોડ્યું પ્લેટફોર્મમાં જ, ને પેટી ખોલી તો એમાંથી મરદું નીકળ્યું. કોકની હત્યા કરીને પેટી ચડાઈને ઉતરી ગયા હતા. લ્યો, હવે કોકના પેટારા ઉતારવા જેવા ખરા? આપણે પણ પારકા કર્મમાં માલિક થઈએ છીએ. આખી દુનિયાની દરેક ક્રિયા પ્રકૃતિ દ્વારા થાય છે, અને આખી દુનિયાનું દરેક આયોજન પરમાત્મા દ્વારા થાય છે. હું કરું એ જ અજ્ઞાનતા. અને હું ને મારું કરીને જ્યારે પેટારા ઉતારી લઈએ છીએ ત્યારે હથકડીઓ પડી જાય છે. કોઈ પણ કર્મમાં હું અને મારું નહીં જોડો તો દુનિયામાં કોઈ પણ પાપ પુણ્ય તમારા માથે નહીં આવે. યાદ રાખજો. ભગવાન કપિલ કહે છે, જે લોકો પાપ પુણ્યથી બહાર નીકળી જાય છે, લોકો સીધા મોક્ષ ગતિએ પરમાત્મામાં પ્રવેશ પામે છે. પણ જે લોકોના પાપ પુણ્ય બંને સરખા હોય એ લોકો દેહ છોડીને જાય ને ફરી પાછા મનુષ્ય દેહમાં આવી જાય. પાપ બધે તો નરક અને 84 મળે, પુણ્ય બધે તો સ્વર્ગ અને દેવલોક મળે. બેમાંથી એક ન હોય તો વૈકુંઠ મળે, મુક્તિ મળે. પણ બંને બરાબર હોય તો પાછો મનુષ્ય દેહ મળે છે. બે પાટા હોય તો ગાડી હાલે, એક પાટું હોય તો ન હાલે. આ પાપ પુણ્યનો બંનેનો બરાબર બેલેન્સ હોવાથી મનુષ્ય દેહ મળ્યો છે. અને હવે આપણે બેલેન્સ શીટ 0 કરવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મનુષ્ય દેહ એ ચોક છે. ચોકમાં બધી બાજુ જવાની છૂટ હોય. ડાબે રસ્તો જતો હોય, જમણે જતો હોય, હામે જતો હોય, અને ગોળ ચક્કર ફરીને પાછું એ જવાય. ડાબે જશો તો નરક આવશે, જમણે જશો તો સ્વર્ગ આવશે. સીધા નીકળી ગયા તો પરમાત્માનું ધામ આવશે, અને ચક્કર ફરીને પાછા આવ્યા તો રાજકોટ આવશે, રણછોડનગર. આપણે જ્યાં જવું હોય જવાની છૂટ છે. જ્યારે આ જીવાત્મા પોતાની માના ઉદરમાં આવે છે ને, તારે નરી આંખે જોઈ ન શકાય એટલો નાનકડો હોય છે. પણ અઠવાડિયામાં બોર જેવો થઈ જાય. 1 મહિનામાં માંસપિંડ થાય. પછી માથું ને હાથ પગ એમાં તૈયાર થવા માંડે. આખા શરીરને તૈયાર થતા 5 મહિના લાગે છે. 5 મહિનામાં દીકરી છે કે દીકરો છે સ્પષ્ટ થઈ જાય. આખો શરીર કમ્પ્લીટ તૈયાર, ચામડી આવી જાય શરીર ઉપર. જો ચામડી સૌથી છેલ્લે આવે છે. તમે ઘર બનાવો ને તો ઓઇલ પેન્ટ તો છેલ્લે થાય ને. આખું શરીર કમ્પ્લીટ તૈયાર થાય ત્યારે કરોડરજ્જુની અંદર સુષુમ્ના નાડીમાં ધબકારા શરૂ થાય. ત્યાં સુધી કોઈ ધબકારા હોતા નથી. તો ઘણા લોકો મૂર્ખામી કરે છે કે 5 મહિનાની અંદરનો ગર્ભ હોય તો લોકો કહે હજી જીવાત્મા નથી આવ્યો, મારી નાખો ચાલશે. હું કહું છું, જીવાત્મા પહેલા દિવસથી છે એટલે શરીર વૃદ્ધિ પામે છે. મરદું કોઈ દી વૃદ્ધિ ના પામે. મરદું થતાની સાથે સડો ચાલુ થઈ જાય છે. જ્યારે ગર્ભ મરી જાય કે તરત જ ગર્ભ સરી પડે છે, ને ન સરી પડે તો અંદર સડો થાય છે અને માં મરી જાય છે. કોઈ એવી મૂર્ખામી ન કરવી કે 5 મહિના સુધી આત્મા નથી હોતું, 5 મહિના સુધી ધબકારા નથી હોતા. એક વાત કરું, જાપાનમાં એક વૈજ્ઞાનિક થયા, ડોક્ટર કર્લિયાન. એમને એવા સેન્સિટિવ કેમેરા બનાવ્યા છે કે હજી પહેલા દિવસે જ ગર્ભમાં જીવ આવ્યું હોય. શરીરની તો બાત જવા દો, આંખે દેખાય પણ નહીં. પણ ડોક્ટર કર્લિયાન દ્વારા બનાવેલો એ કેમેરો જો ગર્ભમાં ઉતારીને ફોટા લેવામાં આવે તો બાળકનો ફોટો આવે છે, છોકરાનો ફોટો આવી જાય છે. આ કેમ ભાઈ છોકરાનો ફોટો આવ્યો? તો હાચવીને રાખી લેજો. 9 મહિના પછી જ્યારે છોકરું જન્મે ત્યારે એનું મોઢું જોજો ને ફોટો જોજો, સેમ હશે. તમે તમારું ઘર બનાવો છો તો પહેલા એનું પ્લાનિંગ મગજમાં કરી લો છો કે નહીં? પહેલો નકશો બનાવી લો છો કે નહીં? કે બેઠક રૂમ કેવડો બનાવો, રસોડું કેવડું હોય, બાથરૂમ કઈ દિશામાં, તિજોરી ક્યાં રાખશું, બેડરૂમ કઈ બાજુ રાખશું? કે એમને પાવડા લઈને પાયા ગોળવા માંડો છો? એમને કોઈ પાવે ગોળે?
નકશો કાગળમાં ઉતારો કે મગજમાં ઉતારો તે પછી જ આખું મકાન ઊભું થાય. એમ જીવાત્મા જેવું શરીર ધારણ કરવા માંગે છે એની સંકલ્પ તરંગો પહેલો એનો નકશો ગર્ભમાં તૈયાર કરી દે છે, પછી આખો શરીર એ રીતે જ ડેવલપ થતો તૈયાર થાય છે. એટલે ગર્ભમાં હજી બાળકનો શરીર ક્યાંય દેખાતો નથી, પણ ફોટો આવી જાય છે. હવે વિજ્ઞાન બહુ આગળ નીકળ્યું છે બાપ. જ્યાં સુષુમ્ના નાડીમાં ધબકારા શરૂ થાય તો એ બાળકને પોતાના પૂર્વજન્મના દ્રશ્યો દેખાય. લાખો જન્મો સુધીના દ્રશ્યો જોવે છે 4 મહિનામાં ગર્ભમાં, અને પૂર્વજન્મના દ્રશ્યો જોવે તો ધ્રુસકે ધ્રુસકે રડે. અને બાળક ગર્ભમાં જ્યારે રડતો હોય ત્યારે હાથ પગ ઉછાળે, એટલે માને ખબર પડે પેટમાં હરકત થાય. પણ રડતો રડતો થાકી જાય તો પાછો હુઈ જાય એટલે ગર્ભ શાંત પડી જાય. આ રડે છે કેમ? ગર્ભમાં પોતાના પૂર્વજન્મના સ્વજનોને જોવે છે, એમનો પ્રેમ યાદ આવે એટલે રડવું આવે. હવે કદી મળવાનું નહીં થાય. પૂર્વજન્મમાં ગધા મજૂરી કરીને તૂટી મર્યો તો સંપત્તિઓ ભેગી કરી હતી, મૂકીને આવતો રહ્યો. એ જોઈને રડવું આવે છે કે એમાંથી ફૂટી કોડી હવે મારી નથી. મળે જજો, ખબર પડશે કેમ તમારું છે. હમણાં 5-25 હજારનું નુકસાન થઈ જાય તો અઠવાડિયા સુધી ખાવાનું નહીં ભાવે, અને પોતાના પૂર્વજન્મની આખી જિંદગીની કમાણીઓ મૂકીને આવ્યો છે એ દેખાય એટલે કેટલું રડવું આવે એને. એ જ્યારે ગર્ભમાં રડે છે તારે ભગવાનને બાર પ્રાર્થના કરે છે કે ભગવાન હવે હું માયામાં નહીં પડું, હવે હું આપની ભક્તિ કરીશ, બસ મને ગર્ભથી બહાર કાઢો. સોહમ બસન્નપી ભિવો બહુ દુઃખ વાસમ ગર્ભાને વિશે બહિરંધ્ર કૂપે એનો પ્યાત મુપ સરપતિ દેવ માયા મિથ્યા મતરી અદુનું સંસત ચક્ર મેં તદ. ભગવાન હું મિથ્યા માયાના ચક્રમાં પડીને સંસારમાં ભમ્યો છું, ક્ષમા કરજો. હવે આપની ચરણે આવીશ, હવે હું સંસારમાં નહીં પડું. સુખદેવજી કહે છે ગર્ભમાં વાયદો કરતો હતો કે ભક્તિ કરીશ, પણ જ્યાં 9 મહિના પૂરા થયા પતિતો ભુંગ સૃંગમૂત્રે બિષ્ટા ભૂરી ચેષ્ટતે રોરુતે ગતે જ્ઞાને વિપરીતામ ગતિમ ગતા. પ્રસો વાયુ ધક્કો મારે ને જ્યાં ગર્ભથી બહાર જમીનમાં પડ્યો, મળમૂત્રથી લથપથ થયેલો, ત્યાં સુષુમ્ના નાડી બંધ થઈ, શ્વાસોશ્વાસ ચલાવવામાં તકલીફ પડી, ગુંગડાયો, જોરથી રડવા માંડ્યો. સૂર્ય અને ચંદ્ર નાડીઓ ચાલુ થઈ ગઈ, સુષુમ્ના બંધ થઈ ગઈ. પૂર્વજન્મ બધું ભૂલાઈ ગયું. હવે આ જેની સાથે મોટો થયો એના રંગે પાછો રંગાયો. આ ભાઈના પાછા જૂના ધંધા, જૂના સંસ્કાર પાછા જાગૃત થયા. સૌ જૂતે ખાય તમાશા ઘુસકે દેખે. ફરી નહીં ટેવ આપણી પાછી જૂની. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન આ છે જીવની કહાની, આ રીતે ભટકે. નર હે પશુ સમાન ભજન બેન, નર હે પશુ સમાન ભજન બીન, નર હે પશુ સમાન ભજન બેન, નર હે પશુ સમાન ભજન બેન, નર હે પશુ સમાન. કોલ બચન દે बाहर आयो, पीछे प्रभु का नाम भूलायो. कोल बचन दे बाहर आयो, पीछे प्रभु का नाम भूलायो. धिक धिक हरि के गुण नहीं गायो, बेबचनी नादान भजन बिन, नर है पशु समान भजन बिन, नर है पशु समान भजन बिन, नर है पशु समान भजन बिन, नर है पशु समान.
ભગવાન કપિલ કહે છે કે આ જીવ આ રીતે મોક્ષ